हेलो एवरीवन गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो कि मजामां जशो अमे पण मजामां छीए अने स्वागत छे तमारा बधानुं अमारा आजना नवा विडियोमां। तो वागी गया छे 11 सवारना अने बधुं ज काम पती गयुं छे कारण के आज हूँ सवारमां 7:30 वाग्यामां उठी गई थी। वहेली उठूँ ने एटले वहेलुं काम पती जाय अने मोडुं क्यारेक मोडी उठे ने एतरी मोडे सुधी जागती होय तो पछी सवार वहेली न उठी सकूं। अने मुमताज बेने जो के आववाना नथी हमणां थोड़ाक दिवस नहीं आवे कारण के थोड़ा दुखद समाचार है। मुमताजबेन बहू है ने एमने ट्विन्स बाबा आव्या था बे अने 5 महीना थया एमांथी काले एनो एक बाबो छे गुजरी गयो छे एटले काले मैं फोन कर्यो तो कारण के दाखल कर्या था एने राजकोट छोकराने दाखल कर्यो तो આવી રીતના બની ગયું છે એટલે હમણાં એ થોડાક દિવસ નહીં આવે જો કે આપણે કહેવાય નહીં અને એટલે હમણાં થોડાક દિવસ કચરા પોતાને બધું મારે જ કરવાનું છે એટલે થોડુંક ટેન્શન હોય એટલે હું સવારમાં આજે તો વહેલી ઉઠી ગઈ कचरा पोता कर नाख्या बड़िया बड़िया धोई नाख्या कपड़ा धोई नाख्या बधु काम पती गयुं छे अने बस हवे ज्यूसनी ने तैयारी करीश। लीला પાંદડા धोवाना छे हजी आजे धोया नथी धोईने राखी दઉં अने बस मळीए थोड़ी वार पछी तो रेजो कन्टिन्यू। जो बेन मन मेहंदी कर दे छे એટલે કોણ તો અમાર જ્યાં સુધી રહે ને ત્યાં સુધી મહેંદી ખૂટશે જ નહીં કા નહીં થરી મહેંદી ખૂટે તો કરે આવડે તને મહેંદી કરતા હે आवड़े? अरे वाह बहुत मस्त करी हो पाछी तो के लपेड़ा कर्या खाली ने नेत्रीन पप्पा जो जमवा बेसी गया छे ठंडो रोटलो अथाणुं मूळो काचा मरचा अने पापड़ आज एने जमवानी वળી भूख लागी गई का હવે હાથનો વારો આવ્યો પગમાં જો एनो पढ़ाई कर लो आप पढ़ाई करो मुझे नहीं करनी है तुम कर लो तुम्हें जरूरत है पढ़ाई की के पैसे आप भी बर्बाद करोगे मुझे भी बर्बाद कराओगे किसके पैसे बर्बाद करोगे आपके जैसा हो तो मैं भी कर लूं आने आखा दिवसमां गमे त्यारे हिंदी बोलवानुं भूत चढ़े आपके जैसा आज तक तो किसी जो हिंदी में बातों करे छोकरी तो बस बर्बाद करते करते आपको भी मामा ने मारा है क्या What? आपके मामा ने तो मारा है ऊंचे Oh my god. मारा था मैं तो तो हूँ गोटा वाड़ेस नहीं थी हैं जब तक गोटा नहीं बढ़ेंगे हैं ત્યાંથી કોઈ દી આવે તારે નો હોય ત્યાં ધંધા કરવા હોય એવા ઓને વચ્ચેથી કાઢું છે ને તેડી પાછી છે મારો દીકો હલવાઈ ગયો मारो देदी હે मारो देदी ટેડી आजे आजे તો ચડી પહેરાવતી હોય તો એને चढ़ी कराते તોય તોય પીપી કરી લીધી તો આમ पानी छूड़े दो હા जाए सु એને સુડાઈ દે ભેગો જા ઉપર अरे थोड़ा चीज હે पापा अलार्म करो ने એને હાચે હાચે પોતી કરી દીધી ઓછી કરી લીધી પાગલ પાગલ છોકરી છે જો જો વાગી ગયા છે રોંઢાના હવાચાર થઈ ગયા અને નીંદર આજે મને તો જો ન આવી નેત્રીને પપ્પાને આવી ગઈ હરખાયા કા મણકરીને પપ્પાએ જો ઉઠીને ચા બનાવી ચા પીવે છે શાંતિથી બેઠા બેઠા અને મેં હજી પાણી નથી પીધું સવારની હજી હું નિર્જળા જ છું એલા હજી કંઈ જ્યુસ જ્યુસ બનાવ્યું નથી હજી જ્યુસ એ નથી બનાવ્યું અને હવાચાર વાગી ગયા છે હું 7:30 વાગ્યાની ઉઠી છું જો 5 વાગ્યા બેનને ઉઠાડ્યા પણ બેન હજી બગાસા ખાઈ છે અને મને કે મમ્મી તું મને તેડ લે અને એણે પાછો એના ઢીંગલાને તેડ્યો છો જોઈ देखो इधर ढेर सारा खिलौना अरे बाप रे लाओ लाओ ढेर सारा खिलौना लेके आई देखो नहीं बड़े आपके लिए कपड़ा गुड़िया ये छोटी सी गुड़िया है आपके लिए बोल आपके लिए અને આ બે બાપ દીકરી છે पंखा દેખો આખું ટબ ઉપાડી એવી છે મોકલાને गाड़ी अरे गाड़ी भी लेके आई वेरी गुड એ કઈ નથી જોઈ આખા ટબ मौसी જોઈ છે 6 વાગ્યા हाल અને મેં આજે જ્યુસ જ પીધું છે
અને બસ આ જો 3-4 ખારેક ખાઉં છું અને જઈએ છીએ મારા મમ્મીના ઘરે. એટલે હું મારા મમ્મીના ઘરે જઈશ અને આ બે બાપ દીકરી જાહે મારા ભાઈની છોકરીને અને કૃષ્ણને લઈને, ત્રણેયને લઈને. પેલા જલારામ મંદિરે જાહે, પછી ત્યાંથી ગાર્ડનમાં જાહે, પછી ત્યાંથી ગાડી કઈ બાજુ જાય કઈ નક્કી ન હોય એનું. કા કેસવીના ગાર્ડનમાં ઘડી છે. હા, ગાડી કઈ બાજુ ઉપડે ઘરે પૂછે તો ખબર પડે. એટલે આ બે બેનુંને એમ જલસો કરાવશે, ખવડાવશે પાણીપુરીને જે ખાવું હોય છે ખવડાવશે અને પછી રાતના આરે આવતા રહેશું. હા, રાતના પાછું અમારું કઈ નક્કી ન હોય. શું ખાસ ભાવે તને? 8:30 થયા અને અમે આવ્યા મારા મમ્મીના ઘરેથી. અને બસ મેં તો જો કે ખાલી ગ્રીન જ્યુસ પીધું હતું રોંઢે અહીંથી ગઈ ત્યારે. અને ત્યાં પછી થોડીક 7-8 ખારેક ખાધી અને પછી મને લાગી હતી ભૂખ. એટલે રસ્તામાંથી 2 નાળિયેર પીધા મેં અને નેત્રીએ નાળિયેર પીને મલાઈ ખાધી. બસ હવે ઘરે આવ્યા અને નેત્રીને પપ્પાને ખાવી સૂકી ભાજી. ત્યાં કીધું કે જમી લ્યો, પણ ત્યાં કંઈ જમ્યા નહીં કે મારે ખાલી સૂકી ભાજી જ ખાવી, કારણ કે હળું હળું જ ખાવું, કારણ કે આજ બપોરે જમ્યા હતા. 9:30 વાગી ગયા છે અને મેં જવારી થાળી બનાવી લીધી છે. ગ્રીને દેતા નહીં સૂકી ભાજી. વેરી ગુડ. વાહ, કેવી બની નેત્રી? એકદમ. ના, તારે નથી ખાવાની, તું ખાતી એ નહીં. જો તું કેમ ખાવ તું જો જો તાર જોવું છે કેમ ખાય છે ઊંધી વાર નાખું પછી ઊંધી ખાઈ. તો ચાલો બધી કોમેન્ટના જવાબ પણ આપી દઉં. શાંતાબેન પટેલ કહે છે કે બેન ચોમાસામાં પાંદડા શાકભાજી ખરાબ આવે છે તો દૂધીનો જ્યુસ ચાલે? તો દૂધીનો જ્યુસ તમે પી શકો, પણ પહેલું જ્યુસ તમારે રેચક જ્યુસ લેવાનું. જો પાંદડા ખરાબ આવતા હોય તો પહેલું જ્યુસ તમારે દાડમનું લેવાનું છે. 6 કલાક પછી દાડમનું જ્યુસ લઈ લો ને, ત્યાર પછી તમે આખા દિવસમાં ગમે ત્યારે દૂધીનું જ્યુસ લઈ શકો. પછી શીતલબેન તલસાણિયા કહે છે કે જાગૃતિબેન, તમને પેટ ભરીને દુઆ દઉં છું, અંતરના આશીર્વાદ આપું છું, તમારા ધાર્યા કામ થાય, તમે યુટ્યુબમાં ખૂબ આગળ વધો, તમારું સાતેય ભાવ સારું થાય, તમે મારી જિંદગી સુધારી દીધી છે, મને આપે બતાવેલ ડાયટ પ્લાન મુજબ ખૂબ જ મજા આવે છે, શરીર હલકું લાગે છે અને વજન પણ ઓછું થાય છે. તો શીતલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આ સિસ્ટમ કરીએ એટલે મજા જ આવે છે, શરીર હલકું લાગે છે ને વજન તો ઉતરે જ છે. પછી એક યુઝર આઈડી છે કે હેલો દીદી, હું સવાર સાંજ એનીમાં કરું છું 2 દિવસથી, પણ તરત જ પ્રેશર આવે છે. તો કંઈ વાંધો નહીં, પ્રેશર આવે એટલે જઈ આવવાનું છે, રોકાય તો રોકવાનું, ન રોકાય તો તરત જ જઈ આવવાનું છે. ચિંતા કરતા નહીં, કારણ કે હજી તમારે શરૂઆત છે એટલે આતેડું મળથી ભરેલું હોય, એટલે પાણી અંદર જેવું થોડું કંઈ જશે એટલે તરત પ્રેશર આવશે. એટલે ચિંતા ન કરતા, કાંઈ વાંધો નહીં, પ્રેશર આવે એટલે તરત જઈ આવવાનું. એ શ્રદ્ધાબેન કહે છે કે મને પણ આ પ્રોબ્લેમ છે, હું પણ ઓટ્રીન સાથે જ રાખું છું અને શરદી જાતી જ નથી, નાક સતત બંધ રહે છે, હું પણ એક સાથે 25-30 છીકું ખાઉં છું. બસ તો આ સિસ્ટમ ચાલુ કરી દો એટલે તમને પણ સારું થઈ જશે. મને પણ થઈ ગયું છે, અત્યારે 70% હું બહાર આવી ગઈ છું અને 30% જે મને પ્રોબ્લેમ છે એ તો આપણે વાતાવરણનો હોય, પછી આપણે રાંધેલું ક્યારેક વધારે લઈ લેતા હોય છીએ, એના માટે 30% જેટલો પ્રોબ્લેમ છે, પણ એને પહોંચી વળાય. એટલે તમે આ સિસ્ટમ ચાલુ કરી દો એટલે તમને પણ ફાયદો થશે. પછી શુભ ભાડોદરિયા કહે છે કે હાય દી, મારો વેટ 65 kg હતો, મેં ડાયટ ચાલુ કર્યું, 13 દિવસ થયા છે, મારો વેટ 62 થઈ ગયું છે અને બહુ ખુશી થઈ. થેન્ક યુ. તમારી આ વાત સાંભળીને અમને પણ બહુ ખુશી થઈ, કારણ કે 65 હતો અને 13 દિવસમાં તમારો 62 kg થઈ ગયો છે. તો ખૂબ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ તમને પણ. ડાયટ ચાલુ રાખજો, વજન તો ઉતરશે જ. પછી રંજનબા ઝાલા કે છે જય માતાજી, મારે પણ વજન ઉતારવું છે, મને પણ સમજાવો ને. તો બસ રંજનબેન, તમે આ વિડીયો ડેઈલી જોશો એટલે તમને સમજાઈ જશે
અને આગળના વિડીયોમાં પણ મેં કીધેલું છે, એ પણ તમે જોઈ લેજો આખી સિસ્ટમ, એટલે તમને સમજાઈ જશે. કલ્પેશભાઈ કે છે જય શ્રી કૃષ્ણ, પીપળડીથી અંજલિબેન બોલું છું, તમારી નેત્રી બહુ જ ક્યુટ છે. ઓકે, થેન્ક યુ અંજલિબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી પ્રીતિબેન ઓડેદરા કહે છે કે બેન તમે જે ચટણી બનાવો છો એમાં શું નાખો છો, એની રેસીપી કહેજો ને પ્લીઝ. ચોક્કસ ચટણી બનાવીશ એટલે ચોક્કસ રેસીપી શેર કરીશ. પછી જાંબુકિયા જયદીપ કહે છે બેન મને કહો ને એનીમા એટલે શું. તો ભાઈ એનીમાનો વિડીયો મારો આવી ગયો છે ચેનલ ઉપર, એ તમે જોઈ લેજો, અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક નાખી દઈશ, એટલે તમે ત્યાંથી પણ જોઈ શકો છો. પછી શ્રીજી કરીને આઈડી છે કે દીદી બટાકા પૌવા રાત્રે પલાળીને વઘાર્યા વગર કાચા પૌવામાં મસાલા નાખીને ખાઉં છું રાત્રે, તો ચાલે? તો હા, કાચા પૌવા હું પણ ક્યારેક ખાઉં છું રાતના. કાચા પૌવામાં બધા મસાલા નાખી એમાં દાડમ એવું બધું નાખશો ને એટલે સરસ લાગશે. અને એવું લાગે તો થોડી ખજૂરની ચટણી પણ બનાવી લેવાની, અને થોડીક તીખી ચટણી લસણવાળી, થોડીક ગ્રીન ચટણી એ તો આપણે બનાવેલી હોય જ, એટલે એ બધી ચટણી મિક્સ કરીને ખાશો ને એટલે તમને ભેળ જેવું લાગશે અને મજા આવશે. રાતના થોડીક સેવ તમે એમાં છાંટી શકો ઉપરથી, એટલે મસ્ત ટેસ્ટ આવશે. પછી શિવમ ડાંગર આઈડી છે, અને હું વર્ષાબેન બોલું છું. વજન ઘટી જાય પછી પણ ચાલુ રાખવાનું? તો હા, રાત્રે જમવાનું એક જ ટાઈમ છે વજન ઘટી જાય પછી. જો તમે 2 ટાઈમ જમશો કે 3 ટાઈમ જમશો તો વજન પાછું વધી જશે, એટલે મેન્ટેન રાખવું પણ જરૂરી છે. ક્યારેક તમે બપોરે બહાર ગયા હોય ને જઈમાં તો એ વાત અલગ છે. જે વાઘેલા મનીષ આઈડી છે ને જય શ્રી કૃષ્ણ બેન, માય નેમ ઇઝ મનીષા બેન. મારા હસબન્ડ તો ડાયટ કરે જ છે, શનિ રવિની રજામાં તો ડાયટ નથી કર્યું, બાકી કરે છે બેન. પણ મારું વેઇટ 55 kgની આસપાસ છે, પણ મારે મેરેજ પછી પેટનો ભાગ બહુ વધે છે, એટલે પ્લીઝ રિપ્લાય આપશો. તો બસ કાંઈ નહીં, જો તમારો વજન બરાબર હોય અને તમારે ખાલી પેટનો ભાગ વધારે હોય ને તો તમારે પછી પેટની કસરત કરવી પડે પેટ ઓછું કરવા માટે. બાકી ટોટલી વજન ઉતારવું હોય તો તમે આ સિસ્ટમ કરી શકો. બાકી ખાલી પેટ જ ઉતારવું હોય તો પછી તમારે પેટની પેટની એક્સરસાઇઝ કરવી પડે, તમારે કસરત પેટની કરવી પડે. અને છતાં પણ તમારે ડાયટ કરવી હોય તો તમે કરી શકો. ડાયટ કરવામાં કોઈ નુકસાન નથી. ઘણા લોકો કરે છે જે લોકોને કોઈ રોગ નથી, વજન નથી, છતાં પણ એ લોકો આ સિસ્ટમ કરે છે, કારણ કે મજા આવે છે. આ સિસ્ટમ સાથે જોડાયા પછી મજા જ એટલી આવે છે, એટલે ઘણા લોકો કરે છે, એમને કરે છે લોકો. પછી કંચનબેન કહે છે કે નેત્રીનો પારો છટકી ગયો, પપ્પાની પરી છે ને. હા, એના પપ્પાની લાડકી છે એટલે. પછી નૂતનબેન વાળા કહે છે કે દીદી મારી ફ્રેન્ડ છે, એમને મિલ્ક પીવાથી, કઠોળ ખાવાથી ગેસ થાય છે, તો શું કરું? તેમને કોમેન્ટ્સ કરતાં નથી આવડતું એટલે મેં કોમેન્ટ્સ કરી છે. અચ્છા, એવું છે, તમારા ફ્રેન્ડ પણ આ સિસ્ટમ કરતા હશે. તો મિલ્ક પીવાથી એમ કહે છે કે ગેસ થાય છે, પણ મિલ્ક તો આમાં પીવાનું નથી. આપણે નાળિયેરનું દૂધ તમે પી શકો, પણ ગાય ભેંસનું દૂધ પીવાનું નથી. અને કઠોળ ખાવાથી ગેસ થાય છે, તો અત્યારે ચોમાસું છે એટલે કઠોળ ખાવાથી ગેસ થાય, એટલે જ મેં કીધું કે ક્વોન્ટિટી ઓછી રાખવાની. તમે ચણા કે સ્પ્રાઉટ ખાઓ, મગ છે કે, તો એની ક્વોન્ટિટી સાવ ઓછી રાખવો અને ચાવીને ખાઓ. બાકી ગેસ કરશે જ, કારણ કે અત્યારે ચોમાસું છે ને, અને ચણા તો આની ગેસ કરે જ, કારણ કે પચવામાં ભારે છે ચણા. પછી નિશા ભીમાણી આઈડી છે, અને નૈત્રી બહુ જ મસ્ત બોલે છે. થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી તૃપ્તિબેન પટેલ કહે છે કે નિર્જળા કેટલા સમયથી ગણી શકાય? એનીમાં લીધા બાદથી એનીમાં 6 વાગે લેવાય? તો હા, એમાં તમે ગમે ત્યારે 6 વાગે ઉઠો એટલે લઈ શકો, 5 વાગે ઉઠો તો 5 વાગે પણ લઈ શકો, 4 વાગે ઉઠો તો 4 વાગે પણ લઈ શકો. અને જ્યારથી તમે એનીમાં લઈ લ્યો ને ત્યાર પછીથી 6 કલાક ગણે. માનો કે તમે 6 વાગે ઉઠ્યા તો 6 વાગ્યાથી તમે 6:30 વાગ્યા સુધીમાં તમે એનીમાં લઈ લીધો, એટલે 6:30 વાગ્યા પછી તમારા નિર્જળા ગણે. 6:30 થી 12:30 સુધી, એમ 6 કલાક. પછી ક્યારેક એવું કંઈ નથી કે 5-15 મિનિટ આડાવડું હાલે, એવું કંઈ નથી, પણ એનીમાં લીધા પછી 6 કલાક ગણી શકો તમે. પછી તારાબેન કહે છે કે દીદી મગ પલાળીને ખવાય? હા, મગ પલાળી અને ફણગાવેલા તમે ખાઈ શકો.
પછી કુસુમબેન કહે છે નેત્રીબેન તો બહુ ખીજાણા. પછી ગોહેલ જિજ્ઞા ક્યુટ બેબી થેન્ક યુ. પછી મિનલબા ઝાલા કહે છે કે બીટના હલવાની રેસીપી આપજો ને, ચોક્કસ બીટનો હલવો બનાવીશ એટલે ચોક્કસ એની રેસીપી શેર કરીશ. પછી મહિડા જયેશ આઈડી છે ને રંજનબેન કહે છે કે હેલો જાગુ દીદી કેમ છો, ભગવાન તમને 100 વર્ષના કરે. મારે પણ કબજિયાત, ગેસ, પેટમાં દુખે, મારે ઓપરેશનના 5 મહિના થયા છે. મારે કાલે કાલે આવે છે. મને રોગ મટે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરજો તમે અને તમારો પરિવાર 100 વર્ષના થાવ એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. થેન્ક યુ રંજનબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. બસ રોગ તમને પણ મટી જશે અને તમારો પણ વેઇટ લોસ થઈ જશે. તમે પણ આ સિસ્ટમ ચાલુ કરી દો. બસ ભગવાનને પ્રાર્થના કરશું, અમે પણ કરશું અને તમે પણ ભગવાનને પ્રાર્થના કરીને આ ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ કરી દો. એટલે આનાથી જો કે ઘણા બધાના રોગ મટી ગયા છે તો તમારા પણ મટી જશે. અને મેઇન પ્રશ્ન હોય તમારો વેઇટ લોસનો, તો એ પણ વેઇટ લોસ તો થાય જ છે. એટલે ચિંતા કર્યા વગર ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ કરી દેજો. પછી અરુણાબેન પટેલ કહે છે કે નાઇસ એપિસોડ. તો થેન્ક યુ અરુણાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. સોનલબેન કહે છે કે બીટના હલવાની રેસીપી આપજો ને, તો ચોક્કસ બીટનો હલવો બનાવીશ. પછી રાજ ઠક્કર એ પણ કહે છે કે બીટરૂટના હલવાની રેસીપી આપજો, ચોક્કસ હું બીટનો હલવો બનાવીશ એટલે ચોક્કસ વિડીયો. પછી ચુનકી ચંદ ચેનલ એવું કંઈક આઈડી છે ને, કહે છે કે સો નાઇસ બેન, થેન્ક્સ ફોર એવરીથિંગ ટિપ્સ. તો થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી સંતોકી જય આઈડી છે અને બહુ સરસ બેન, સીતારામ, થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી રેખાબેન કહે છે કે કેમ છો જાગૃતિબેન? બસ રેખાબેન બસ એકદમ મજામાં છું. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી અમારે સીતારામ, જાજાતી લાઈક સાથે. નેત્રીબેનના નખરા કાંઈ ન ઘટે, ખૂબ સુંદર પરિવાર આપનો, ખૂબ સંતોષી, સેવાભાવી અને શાંત સ્વભાવ તમારો. તમને અનુકૂળ વ્લોગ બનાવું છું, અમને બધું ફાવશે. અચ્છા એવું છે, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. રોહિતા ગામમાં એવું કંઈક આઈડી છે અને દીદી હું હેતલ છું, વાંકાનેર રેનીમાં મગીઓ મીશોમાંથી 15 ml છે. મારો વજન 114 કિલો છે અને મારે બાળક રહેતું નથી. અચ્છા એવું છે, તો ટૂંકમાં તમારે વજનને હિસાબે બાળક નથી રહેતું કે પછી કાંઈ પ્રોબ્લેમ છે તમને, એ જરાક કહેજો ને મને. કે તમારો વજન વધારે છે એટલે કદાચ નહીં રહેતું, એવું હશે ને. તો બસ તમે આ સિસ્ટમ ચાલુ કરી દો, આનાથી વેઇટ લોસ તો થાય જ છે. અને તમારો વેઇટ લોસ થઈ જશે એટલે પછી તમને પ્રોબ્લેમ નહીં આવે. કદાચ વેઇટ લોસ વધારે હોય, 100 કિલો ઉપર હોય, તો એ લોકોને પ્રોબ્લેમ થાય છે ઘણા બધાને કે પ્રેગ્નન્સી નથી રહેતી. તો થઈ જશે, આનાથી વેઇટ લોસ તો થાય જ છે. પછી અરુણાબેન પટેલ કહે છે કે તમારી સ્પીચ ખૂબ સરસ છે. થેન્ક યુ અરુણાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અર્થ વિદ્યાના એવું આઈડી છે ને, બેન તમે બહુ સેવાનું કામ કરો છો, ભગવાન તમારું સારું કરશે. બસ અમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે કોમેન્ટ્સ દ્વારા અને તમારા બધાના એટલા બધા આશીર્વાદને શુભકામના મળે છે કે એમ કહું છું કે મને એમને મારી બેટરી ચાર્જ થઈ જાય છે. અને બસ આવી જ રીતના સાથ સહકાર અને સપોર્ટ દેતા રહેજો. પછી જય માતાજી દીદી કેમ છો? મારું નામ ભાવનાબા જાડેજા, નિકુલસિંહ મારા દિયર છે, આઈડી એના નામની છે. મને તમારો બ્લોગ જોવો બહુ જ ગમે છે, રોજ રોજ રાહ જોઉં છું ક્યારે આવશે તમારો બ્લોગ. તમારી બેબી બહુ ક્યુટ છે. અચ્છા એવું છે, તો ભાવનાબા તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ આવી રીતના બ્લોગ ડેલી જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. પછી હેમાંગીબેન રાઠોડ જય માતાજી બેન. પછી જલપા સુરતથી બેન તમારા વિડીયો જોવાની મજા આવે છે, તો થેન્ક યુ જલપાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી રેખાબેન ગઢવી કહે છે કે જાગુબેન જય માતાજી, તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે બેન. જો હરસ મસાની તકલીફ હોય તો એનીમાં લઈ શકાય? હા, હરસ મસાની તકલીફ હોય તો પણ તમે આ સિસ્ટમ કરી શકો અને એનીમાં તમે લઈ શકો. પણ એનીમાંની નળીમાં છે ને તમારે થોડુંક આગળ ઓઇલ લગાવી દેવાનું,
કોઈ પણ ઓઇલ છે, આપણે કોકોનટ ઓઇલ છે કે કોઈ પણ તમે નળીમાં આગળ એન્ટર કરો ને એટલામાં તમારે સહેજ ઓઇલવાળું કરી દેવાનું, અને મળદ્વારમાં પણ સહેજ ઓઇલવાળી આંગળી તમારે ફેરવી દેવાની, એટલે નળી એન્ટર આસાનીથી થઈ જશે અને તકલીફ નહીં થાય તમને એટલે તમે આ સિસ્ટમ કરી શકો અને એનીમાં પણ કરી શકો, પણ આવી રીતે કરવાનું, એનીમાં ધીરે ધીરે કરવાનું. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે કે ઓમ નમઃ શિવે જાગૃતિબેન, નેત્રી બહુ નોટી છે. હા એ તો બહુ છે. પછી દિવ્યા સાથે આઈડી છે અને કહે છે કે સીતારામબેન, મેં પણ આ NDS ચાલુ કર્યું છે અને મારી સુગરની ગોળી 2 દિવસમાં જ 2માંથી ઘટીને 1 જ થઈ ગઈ છે અને 2 કિલો 10 દિવસમાં વજન પણ ઘટ્યું છે. તો ખૂબ સારી વાત છે, તમારી ડાયાબિટીસની ગોળી 2માંથી ઘટીને 1 થઈ ગઈ છે અને તમારો 2 કિલો વજન પણ ઉતરી ગયો છે. અને બસ તમે આ સિસ્ટમ ચાલુ રાખજો અને તમે છે ને ટૂંકમાં ડાયાબિટીસ તમારી ચેક કરાવતા રહેજો મહિને 15 દિવસે કે મહિને. તમે જેટલા પણ ગાળામાં ડાયાબિટીસ ચેક કરાવતા હોય એ તમે ચેક કરાવતા રહેજો. અને ગોળી પછી ડૉક્ટર જ કહેશે, તમે જાતે ગોળી બંધ ન કરતા, તમને ડૉક્ટર જ કહેશે કે હવે તમારે ગોળીની જરૂર નથી. તમારી ડાયાબિટીસ ચેક કરી અને પછી ડૉક્ટર જ તમારી ગોળી ધીમે ધીમે ઓછી કરતા જશે અને પછી બંધ પણ થઈ જશે. એટલે તમે તમારી જાતે બંધ ન કરતા પણ આ સિસ્ટમ ચાલુ રાખજો અને 2 ટાઈમ એનીમાં પ્રોપર કરજો. અને કાચું જે હું કહું છું આખો દિવસ એ બધું લેજો, ગ્રીન જ્યુસ લેજો, એટલે તમારી ડાયાબિટીસની ગોળી પણ બંધ થઈ જશે. પણ તમારી જાતે ને ડૉક્ટર કહે ને ત્યાર પછી તમે બંધ કરજો. હીર રબારી આઈડી છે અને કહે છે કે એનીમાં વિના હિમેજ લઈએ 2 ટાઈમ તો ચાલે બેન? તો ના, આમાં એનીમાં ફરજિયાત છે. એનીમાં તો સૌથી પહેલાં એનીમાં, પછી નિર્જળા અને પછી ગ્રીન જ્યુસ, આ 3 પાસા છે એ બહુ જ મહત્ત્વના છે, એટલે એનીમાં તો કરવાનો જ છે આમાં. તો લાખાભાઈ ડાંગર અને કુસુમબેન કહે છે કે ખૂબ સરસ વાત કરી, ડાયાબિટીસ હોય તેને કઈ રીતે સિસ્ટમ કરવાની તે કહેજો. તો ડાયાબિટીસ હોય ને એ લોકોને ભૂખ્યા એ ન રહી શકે બહુ ઝાઝા ટાઈમ, તો એ લોકોને ફાસ્ટિંગ ધીરે ધીરે વધારવાનું. પહેલાં શરૂઆતમાં 2 કલાકથી ચાલુ કરે, 2 કલાક ભૂખા રહી શકાય, પછી ગ્રીન જ્યુસ લઈ લેવાનું અને પછી ગોળી લઈ લેવાની, પછી ધીમે ધીમે ફાસ્ટિંગ વધારવાનું, 2 કલાકમાંથી 4 કલાક, 4 કલાકમાંથી 6 કલાક. અને કોઈ એવા હોય કે જે 6 કલાક કરી પણ શકતા હોય તોય વાંધો નહીં. જો તમે 6 કલાક કરી શકો તોય વાંધો નહીં, ન કરી શકો તો ફાસ્ટિંગ ધીમે ધીમે વધારી અને પછી ગ્રીન જ્યુસ લઈ અને પછી ડાયાબિટીસની ગોળી લઈ લેવાની. પછી આખો દિવસ છે ફ્રૂટ છે, જ્યુસ છે, સલાડ છે, એ બધું લેવાનું. અને રાત્રે પણ જો તમે રહી શકતા હોય રાત્રે પણ કાચા ઉપર, તો રાત્રે પણ કાચું ખાવું, જેથી કરીને તમને ફાયદો ઝડપથી થાય. અને ન રહી શકો તો ખાઈ લો રાંધેલું. અને એનીમાં છે તો ફરજિયાત કરવાનો જ છે 2 ટાઈમ બધાને. એ સ્વાતિબેન ઝાલા કહે છે કે તમે NDSની શિબિરમાં ગયા છો અને ક્યાં અને ક્યારે એમ? તો હા સ્વાતિબેન, NDSની શિબિર મેં 2 કરી છે, એક ઉપલેટા અને એક અમારે જેતપુર. પછી સ્વાતિબેન કહે છે કે તમારી લવ સ્ટોરી ક્યારે કહેશો? તો લવ સ્ટોરીનો વિડીયો પણ આવશે, લવ સ્ટોરીનો વિડીયો પણ અમે બહુ જલ્દી બનાવશું. પછી શોભાબેન ચિતલિયા કહે છે કે નિર્જળા કેવી રીતે કરવા જોઈએ દીદી કહેજો ને? તો બસ નિર્જળામાં કાંઈ છે જ નહીં, સવારે ઉઠી એનીમાં લઈ લીધું, પછી કાંઈ ખાવા પીવાનું નથી, પાણીનું ટીપું મોઢામાં નાખવાનું નથી. એને નિર્જળા જેટલી કલાક કરી શકો એટલી કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, જેટલી કલાક કરી શકો એટલી કલાક કરવાના. અને પછી ગ્રીન જ્યુસ લઈ લેવાનું છે. અને ત્યાર પછી તો તમને તરસ લાગે એટલું પાણી તમે પી શકો છો, પાણી પીવાની મનાઈ નથી, પણ ખાલી જે આ 5-6 કલાક જે કહે છે એ ટાઈમમાં જ પાણી નથી પીવાનું. પછી તો તમે જેટલી તરસ લાગે એટલું પાણી પી શકો, ભૂખ લાગે ત્યારે તમે કાચું ખાઈ શકો, ફ્રૂટ ખાઈ શકો. બસ આ રીતે જ કરવાનું છે. બીજી વાત તમને કહેવાની ખાસ કે એનીમા માટે મેં છે ને પહેલાં 2 જે વિડીયોમાં નંબર દીધા છે ને પેલા ભાઈના, એ ભાઈને છે ને પહોંચાતું નથી, કારણ કે એ ભાઈને ધંધો એવો છે એટલે એ ભાઈને વાત કરવાનો એક ટાઈમ ન હોય બિચારાને, મેસેજ કરવાનો કે વાત કરવાનો. તો હવે છે ને તમને હું બીજા નંબર સ્ક્રીન ઉપર આપી દઉં છું, એટલે હવેથી તમે એનીમાં પોટ માટે કે નળી માટે કે કોન્ટેક કરો ને તો સ્ક્રીન ઉપર બીજા નંબર આપું છું ને એ નંબર ઉપર જ કરજો. નવો નંબર છે એ ઉપર જ તમે બધા કોન્ટેક કરજો, જેથી કરીને પેલા ભાઈને ડિસ્ટર્બ ન થાય, કારણ કે એ ભાઈને બહુ બિચારાને ડિસ્ટર્બ થાય છે, કારણ કે એનો પોતાનો ધંધો કરતા હોય ને એમાં ઘડી ઘડી ફોન આવે, ઘડી ઘડી મેસેજ આવે,
તો એને ડિસ્ટર્બ થાય છે. એટલા માટે નવો નંબર હું તમને સ્ક્રીન ઉપર આપું છું ને, એટલે તમે લોકો એની ઉપર જ કોન્ટેક કરજો, એટલે તમને લોકોને રિપ્લાય મળી જશે અને જવાબ પણ મળી જશે. અને બીજું મારે તમને એ કહેવાનું, આ ગયણાનું મેં તમને કદાચ કીધું છે કે નથી કીધું મને આઈડિયા નથી, પણ છતાં પાછું કહી દઉં. આ ન્યૂ ડાયટ સિસ્ટમનું ગયણું છે, પ્લાસ્ટિકનું આવે છે આખું. અને એટલે આ પ્લાસ્ટિકનું ગયણું છે ને, તમારે 6 મહિના વર્ષ દિવસ સુધી તમે વાપરો ને તો એમાં કંઈ થતું નથી. અને મેં જો કે આ 3 ગયણા રાખ્યા છે, કારણ કે એક ગયણું છે ને મારે એમાં ગ્રીન જ્યુસ માટે અલગ જ રાખ્યું છે, કારણ કે આપણે ગ્રીન જ્યુસ ગાળ્યું હોય પછી એ આખું ઓલું થઈ જાય છે લીલું લીલું. અને આપણે દૂધ, મિલ્ક, નાળિયેરનું આપણે કોકોનટ મિલ્ક કે કરીએ ને તો થોડીક એમાં જરાક વાસ બેસી છે. એટલા માટે નાળિયેર આ અલગ ગયણું રાખ્યું છે કે આમાં માનો કે આપણે નાળિયેરનું દૂધ કર્યું, કોઈ ફ્રૂટનું જ્યુસ કર્યું તો એ હું આમાં ગાળું છું. અને બીજું એક ગયણું છે ને ગ્રીન જ્યુસ માટેનું અલગ છે મારું. અને એક ગયણું મેં વધારાનું રાખ્યું છે, જેથી કરીને ટૂંકમાં એક ગયણા ધોવામાં હોય તો આપણે ઉપયોગ કરી શકીએ એ ગયણાનો. તો આ ગયણું એવું છે કે આ નેટનું છે, એટલે તમે માનો કે કોટનના ગયણામાં ગાળો તો એ ગયણું તૂટી જાય, થોડોક ટાઈમ થાય ત્યાં તૂટી જાય અને ફાટી જાય, ચીરાઈ જાય. અને આ ગયણામાં કંઈ થતું નથી. એટલે આવી રીતના તમે ટોપડીમાં રાખી આવી રીતના 4 છેડા ભેગા કરી લ્યો અને આવી રીતના તમે નીચોવી લ્યો, એટલે એકદમ જ્યુસ ગળાઈ જાય, થોડુંક એ જ્યુસ બાકી ન રહે અને તમને જ્યુસ ગાળવાની પણ મજા આવે. અને પછી આને આવી રીતના આમ ખોલી અને અંદરથી જે ઓલું નીકળે છે ફાઈબર એ બધું કાઢી અને તમે આવી રીતના પાછું ધોઈ પણ નાખો છો. અને પછી તમે જ્યારે કપડાં ધોવો ત્યારે સાબુથી પણ વોશ કરી અને સૂકવી દો તો પણ એવું ને એવું રહે છે. એટલે આ ગયણું જો તમારે લોકોએ લેવું હોય તો, મંગાવવું હોય તો તમે એનીમાં પોટ મંગાવો, એની હારે જ ઓર્ડર કરી દેજો, જેથી કરીને તમારે અલગથી કુરિયર ચાર્જ ન દેવું પડે. બાકી તમે માનો કે પહેલાં એનીમાં પોટ મંગાવો ને પછી પાછળથી ગયણું મંગાવો તો કુરિયર ચાર્જ તો અલગથી લાગવાનો જ છે. એટલા માટે કે જો જોતું હોય તો તમે એકહારે મંગાવી શકો છો. અને બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, હું ચોક્કસ એના રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.